કાળા બજાર નેટવર્કનો પર્દાફાશ। માંજલપુર વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો ધંધો જોરશોરમાં। ઘરેલું ગેસના બાટલામાંથી પાઇપ વડે બીજા બાટલામાં ગેરકાયદેસર રીતે ગેસ ટ્રાન્સફર કરવાના પર્દાફાશ। સમાચારની વાત કરીએ તો રહેણાંક વિસ્તારમાં ધમધમતું કૌભાંડ। વડોદરાના માંજલપુર સ્થિત એક ગેસ એજન્સીમાં આ પ્રકારે ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલી રહ્યું છે। જ્યારે ઘટના સ્થળે મોટા પાયે એક સિલિન્ડરમાંથી ગેસ કાઢીને બીજા પાઇપ દ્વારા સિલિન્ડરમાં ગેસ ભરવામાં આવતો શખ્સ નજરે ચડ્યો। તેમજ સ્થળ પર ફાયર સેફટીના કોઈ પણ સાધનો પણ ઉપલબ્ધ જોવા મળ્યા ન હતા અને આ રહેણાંક વિસ્તાર હોવા છતાં આ ગેસ રિફિલિંગ કરતા શખ્સને કોઈ પણ પ્રકારનો ભય લાગતો નથી। એવામાં જો મોટી દુર્ઘટના સર્જાય તો આજુબાજુ વિસ્તારમાં ભારે માત્રામાં નુકસાન થાય અને કોઈ જાનહાનિ થાય તો જવાબદારી કોની? અનેક સવાલો ઊભા થાય છે। પરંતુ વિભાગ આવા ગેરકાયદેસર રિફિલિંગ કરતા એજન્સી પર કમર ક્યારે કસશે? શું પુરવઠા ખાતું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? આ વિડીયોની પુષ્ટિ મનન ટાઈમ્સ ન્યૂઝ કરતું નથી।